નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો આજે આપણે હવામાં ઉષ્માનયન વડે ઉષ્માનું પ્રસરણ એની પ્રવૃત્તિ આપણે કરીશું. તો સૌથી પહેલા આપ જોઈ શકો છો અહીં એક મીણબત્તી મેં પ્રગટાવી છે, બરાબર. હવે હું એક પ્રવૃત્તિ કરું છું, જો બરાબર. અહીં ઉપર એક હાથ રાખ્યો છે અને એક સાઈડમાં હાથ રાખું છું, બરાબર. આ રીતે તમારા અહીં હું વિદ્યાર્થી બોલાવીશ, એક દીકરો અને એક દીકરીને, અને પછી તમારે જોવાનું કે કયો હાથ તમને કયા હાથમાં વધારે તમને ગરમ લાગે છે, બરાબર. આવી જા ના અહીં જુઓ. હા બેટા, કયા હાથમાં તમને વધારે ગરમ લાગે છે? સરસ. જુઓ, ઉપરનો જે હાથ છે એમાં વધારે ગરમ લાગે છે અને સાઈડના હાથમાં એને વધારે ગરમ લાગતું નથી. તો હવામાં જે પ્રસરણ થાય છે એ ઉષ્માનયનથી થાય છે, બરાબર. ત્યાં આ ઉપરનો જે હાથ છે એમાં ઉષ્માનયનના કારણે આપણને ગરમી વધારે લાગે છે અને સાઈડમાં ઉષ્માનયન જોવા મળતું નથી, બરાબર. એની અસર ઓછી થાય છે. એટલે આપણને આ બાજુમાં જે હાથ છે ત્યાં ઉષ્માનયનની અસર ઓછી દેખાય છે. આવી જા મન. એક હાથ અંદર રાખવાનો સાઈડમાં. કયો હાથ ગરમ લાગે છે? હા, પડી ખબર, બરોબર. આ હતો આપણો હવામાં ઉષ્માનયન, બરોબર, ની અસર. બીજો કોઈ વિદ્યાર્થી આવું આવી જો તમે દઈ આવી છે. અડાડી ના દેવા, સાવચેતીથી કામ કરવા. કયો હાથ ગરમ લાગે છે? સરસ. આવી જાવ. જરાક પડા છે, નીચે રાખ. કયા ને વધારે ગરમ લાગે છે? હા, પડી ખબર. આ હતો આપણો પ્રયોગ, હવામાં ઉષ્માનયન વડે ઉષ્માનું પ્રસરણ. ખ્યાલ આવી ગયો બધાના? ઓકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.